ये क्या हो गया? जॉन की डॉगी को क्या हो गया? तो साला ये दुख का खत्म नहीं होता बे। सुबह सुबह उठ के डॉगी मुड़ गई यस। अब सीधी नहीं दुख बहुत रही है। હવે પછી જોન નીકળી કે ડોકીને આમ કરવા માટે મતલબ રક્ત થઈ ગયું હતું ડોકમાં. એટલે ડોક એક સાઈડ જ દેખાય, બીજી સાઈડ આમ વરે ને તો દુખે. આમ રગ ઉપર રગ ચડી ગઈ, પછી રગ હમી કરાવીને જોઈ લે, આમ થોડુંક તો સીધું દેખાય છે. હવે કાંઈ વાંધો નહીં, હવે કામે બામે ચડી જઈ તો કામે બામે નીકળવા આટલું લઈ લીધું આપણે દફતરને લઈ નીકળી ગયા આપણે મેટોડા જવા માટે. માણા ગઈ ને જેથી મરાણી હોય તેથી હરખી રીતે કેવા કિસ્મત મરાઈ જોઈ લે. ગાડી નથી ચાલુ થતી હવે મેટોડા આવે અત્યારે લઈ ચાલુ તો હવે બંધ થઈ ગઈ. પછી એમ તમે ચાલુ કરીને આપણે આવી ગયા હતા ઓફિસે. અને ઓફિસે આવીને શું કર્યું ભાઈ, થોડુંક દુખતું તો પછી દવા લેવા. ભાઈ માણસો ને બીજા માણસોને લવ બર્ડ જડે, અમને ગરમમાં હોજા જડે. હોજા આપણી કિસ્મતમાં જ નથી એવી વસ્તુ કાંઈ. પછી 5-6 વાગ્યા આપણે નીકળી ગયા હતા લોધિકા જવા માટે, કારણ કે લોધિકા આપણું મેન કામ છે. શું છે ભાઈ, મેન કામ તો ત્યાં તો જવું જ પડે સમજ્યા. તો પછી કાંઈ વાંધો નહીં, હાલો કીધું ટક કરતા નીકળી. અને જોઈ લે હવે વાળે વધવા માંડ્યા છે, મોજા જેવી છે. પછી જોઈ લે આપણે આવી ગયા ડિલક્સ છે, અને ડિલક્સ કામ બામ પતાવીને પછી આપણે આવી ગયા હતા ઘરે. ને હવે થોડીક ડોકી આમ હરખી થાય છે અને સારું લાગે છે. તો ભાઈ ઇસ્ટ ફીલ બેટર. બસ એટલું જ મળશે નવા મિની બ્લોગ સાથે, નવા કોન્ટેન્ટ સાથે. તાલે કે બધા જય દ્વારકાધીશ.